ॐ हनुमते नमः। ॐ सरस्वत्यै नमः। ॐ गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि न जाने। कृष्णा गजपंजरान्ते अद्रैव मे विशतु मां न सराजन् कफवातपीते कंठारो धनविधो स्मरणं कुतस्ते। कंठारो धनविधो स्मरणं कुतस्ते। बोले बाल मुकुंद भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। संशयानानिलयेति देवी नामानि विष्णो भवन्ति मध्यः ते निष्ठितं तन्मयता व्रजन्ते गोविन्द दामोदर माधवेति। श्रियं सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि
समस्त भक्तार्तिविनाशनानि गोविंद दामोदर माधवेति। सुखावसाने तमेव सारं दुःखावसाने तमेव गेयं देहावसाने तमेव जाप्यं गोविंद दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु स्वामृतमेव देव गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गिरिराज धरण की जय, सत्य सनातन धर्म की जय। हमारो धन राधा श्री राधा श्री राधा। 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 जीवन धन राधा 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 राधा। जीवन धन राधा 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 राधा। परम धन राधा 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 राधा। परम धन राधा 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 राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। जीवन धन राधा 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 राधा। जीवन धन राधा 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 राधा। सत्तर धन राधा 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 राधा। सत्तर धन राधा 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 राधा। परम धन राधा श्री राधा श्री राधा। परम धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। श्री 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 राधा श्री राधा श्री राधा। राधा श्री राधा श्री राधा। द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે ફરીવાર આપ સૌના હૃદયમાં બિરાજી પરમાત્મા જગતગુરુ કૃષ્ણને વંદન કરીને આ કથામાં સૌની રતિ વધે, ગતિ વધે અને મતિ વધે એવા શુભ આશીર્વાદ માંગીને આપ સૌ ગોરી પરિવાર ના પિતૃના મોક્ષાર્થે આ થયેલા મનોરથમાં આપણે સૌ પ્રવેશ કરીએ। સવારની કથામાં આપણે જોતા હતા સુતજીએ કૃપા કરી અને શૌનક આદિ ઋષિઓને 4 કથા કહી છે।
એક કથામાં ભાગવત અમૃત કરતા પણ વધારે મૂલ્યવાન છે એ બતાવ્યું. એક કથામાં બ્રહ્માજીએ ત્રાજવામાં તોડી અને ભાગવતને વજનદાર સાબિત કર્યું. એક કથામાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું અને એક કથામાં ધુંધુકારી નામના એક પ્રેતાત્માની મુક્તિ થઈ. ભાગવતના નિયમો પણ બતાવ્યા, વક્તાના લક્ષણો, શ્રોતાના લક્ષણો આદિ આપણે જોયું. શ્રીમદ ભાગવતનો પહેલો મંત્રનો આપણે પાઠ કર્યો હતો. વળી પાછા એ જ મંત્રથી આપણે કથાને પ્રારંભ કરીએ. અદ્ભુત મંત્ર છે ભાગવતનો અને આખા ભાગવતનો સાર હોય એવો મંત્ર છે. જન્માદ્યસ્ય યતોન્વયા વિતરત ચાર્થેષ્ટભિન્ના સ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદાયતા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ જન્માંધ્યસ્ય યતોન્વયા વિતરત. જે પરમાત્મા જન્મ આદ્યસ્ય છે, જેને જન્મ જેવું કશું નથી, જેને ક્યારેય મોત આવતું નથી, જે જન્મ અને મૃત્યુથી પર છે, જે આ જગત માટે કારણભૂત છે, એવા પરમાત્માની આ વાત છે. જન્મ આદ્યસ્ય છે, જે આ જગતને બનાવે છે, જગતનું પાલન પોષણ કરે છે અને જગતનો લય પણ કરી નાખે છે, એવા પરમાત્માની આ વાત કરી છે. જન્મ આદ્યસ્ય. આ જગત નહોતું ત્યારે પરમાત્મા હતા, આ જગત છે ત્યારે પરમાત્મા છે અને કદાચ આ જગત કાલે નહીં રહે તોય પરમાત્મા તો રહેશે જ. જેવી રીતે આપણે આ ખમીસ પહેર્યું હોય એ જ્યારે સીવડાવ્યું ન હોય ત્યારે આપણે તો હોઈએ જ, અને આ પહેર્યું છે ત્યારે આપણે તો છીએ જ, અને કદાચ કાલે ખાપો આવે અને ફાટી જાય તો આપણે તો રહેવાના જ છીએ. એવી રીતે પરમાત્મા છે એ કાયમ છે, એ સૃષ્ટિ માટે આદિ કારણ છે. કોઈ પણ વસ્તુનું આપણે સર્જન કરીએ તો એના માટે ઉપનિષદ બે કારણ બતાવે છે. એક ઉપાદાન કારણ અને બીજું છે એ નિમિત્ત કારણ. ઘડો, કુંભાર ઘડો બનાવે તો એના માટે બે કારણ છે, બરાબર સમજો સાદી ભાષામાં. એક ઉપાદાન કારણ છે એ માટી છે. શેમાંથી બન્યો એવો પ્રશ્ન કરીએ તો જવાબ આવે માટીમાંથી બન્યો. અને કોણે બનાવ્યો એવો પ્રશ્ન કરીએ તો જવાબ આવે કુંભારે બનાવ્યો. એ નિમિત્ત કારણ છે. પણ આ જગત તો એવું છે જેના માટે ઉપાદાન કારણ પણ પરમાત્મા છે અને નિમિત્ત કારણ પણ પરમાત્મા છે. શેમાંથી બન્યું તો કહે પરમાત્મામાંથી બન્યું. કોણે બનાવ્યું તો કહે પરમાત્માએ બનાવ્યું છે. બંને કારણ પરમાત્મા છે એવું જગત છે. અને આ પરમાત્મા ચેતન છે, જળ નથી, વિઘ્ન સ્વરાટ, પોતે પ્રકાશિત છે.
એના પ્રકાશથી આખી પૃથ્વી પ્રકાશિત છે અને બધા જીવો પ્રકાશિત છે. વેદના મંત્ર તમે વાંચો તેમાં એવું લખ્યું છે, અભગ્નમ પુરુખમ પશુમ. આ સૃષ્ટિરૂપી યજ્ઞ પરમાત્માએ કર્યો ત્યારે યજ્ઞમાં પોતે પશુ રૂપે બંધાણો, પોતાનું બલિદાન આપ્યું, પોતાના નાના નાના ટુકડા કરી અને આપણને હરતા ફરતા જીવ કર્યા. આવા પરમાત્મા છે જેમણે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે બ્રહ્માને પણ વેદનું જ્ઞાન આપ્યું છે, જેના સંબંધમાં ઋષિ મુનિઓ પણ મોહિત થઈ જાય છે એવા પરમાત્મા છે. અને જેમ રણ પ્રદેશમાં સૂર્યનો તાપ પડે, જ્યાં સ્થળ હોય ત્યાં આપણને જળ લાગે, જળ હોય ત્યાં સ્થળ લાગે, એવા પરમાત્મા છે. જ્યાં નથી ત્યાં આપણને દેખાય છે અને જ્યાં છે ત્યાં આપણને દેખાતા નથી. એવા પરમાત્મા માયા અને માયાના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે. એવા પરમાત્માનું નામ છે સત્ય, અને એવા સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. અહીંયા એમ ન કહ્યું કે વિષ્ણુ પરમ ધીમહિ, એમ ન કહ્યું કે રામમ પરમ ધીમહિ, એમ ન કહ્યું કે નારાયણમ પરમ ધીમહિ, તો એમ કહ્યું સત્યમ પરમ ધીમહિ. અહીંયા શક્તિમ પરામ ધીમહિ એવું પણ નથી કહ્યું. કારણ જ્યાં તમારું મન ઠેરાય, જે પરમાત્મામાં તમને શ્રદ્ધા હોય, જેને તમે સત્ય સમજતા હોવ, એ પરમાત્માનું અહીંયા ધ્યાન કરવામાં આવ્યું છે. અહીંયા કોઈ વાડો નથી પાડ્યો, કોઈ સંપ્રદાય નથી, કોઈ પરમાત્માને ઊંચા બતાવ્યા નથી, કોઈને નીચા બતાવ્યા નથી. સમસ્ત બ્રહ્માંડનો આધાર છે એવા સત્ય સ્વરૂપનું અમે બધા ભેગા મળી અને ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. અમે બધા ધ્યાન કરીએ, હું એકલો નહીં, અમે બધા ધ્યાન કરીએ છીએ. અહીંયા અરજી નથી આપી, આવેદન પત્ર આપ્યું છે. અરજી તો એકલા અપાય, પણ આવેદન પત્ર તો બધા ભેગા મળીને આપી શકે. એટલા માટે અહીંયા આવેદન પત્ર આપ્યું છે કે અમે બધા તારું ધ્યાન કરીએ છીએ. આ મંગલાચરણનો મંત્ર છે. મંગલાચરણનો હેતુ છે કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય, એટલે પણ મંત્ર ગાવામાં આવે છે. આપણું ચિત્ત છે પરમાત્મા તરફ અભિમુખ થાય, એટલા માટે આ મંત્ર ગાવામાં આવ્યો છે. અને આપણું સમસ્ત કાર્ય છે ભાગવત કાર્ય બને, એટલા માટે આ મંત્ર ગાવામાં આવ્યો છે. આ એવું ગૂઢ સ્વરૂપ છે કે બધાની ભીતરમાં છે, છતાંય કોઈને દેખાતો નથી. વિચારો, એક સજ્જન જાત્રાએ નીકળ્યા, વાત સાંભળો, અને એની સાથે એક ચોર થઈ ગયો જાત્રામાં. અને ચોરને એમ થયું કે આની હારે મિત્રતા કરી લઉં, અને આ ભાઈ જ્યાં જતા હોય ત્યાં સુધી હું જાઉં. બસમાં બે ભેગા થઈ ગયા અને રાત્રે એક જ ઓરડામાં બે ઉતરીએ અને પછી રાતના બધું લઈ અને હું નીકળી જાઉં. આવો ચોરના મનમાં યુક્તિ હતી. અને પેલા ભાઈને થોડી થોડી ખબર પડી ગઈ કે આનું હલનચલન કંઈક વિચિત્ર છે, પણ છતાંય કાંઈ વાંધો નહીં કહે છે. બંને જુનાગઢ ગયા, દામાકુંડમાં સ્નાન કર્યા, ભવનાથના દર્શન કર્યા અને એક ઓરડો રાખી અને બંને રહ્યા. એ ચોર તો સમી સાંજમાં સૂઈ જાય, કારણ કે એ તો રાતના પછી મોડેથી જાગે. એટલે ચોર તો સૂઈ ગયો, પણ પેલા ભાઈ જાગે છે. ચોર રાતના 2 વાગે જાગ્યો અને પેલા ભાઈ નો બધો બિસ્તરો જોયો, એના થેલા જોયા, એ ભાઈના બધા ખિસ્સા જોયા, પણ ક્યાંયથી એને પાવલી જડી નહીં, 1 રૂપિયો પણ જડ્યો નહીં. એ રાતના 2 વાગ્યાથી બધું ફંફોડતો હતો. પેલા ભાઈ જાગૃત અવસ્થામાં સૂતા છે. આમ પડખું ફેરવે તો આમ ફરી જાય, આમ પડખું ફેરવે તો આમ ફરી જાય. બધા ખિસ્સા જોયા, પણ ચોરને કાંઈ જડ્યું નહીં. એટલે 4 વાગે ઓલા ભાઈને જગાડીને કે તું જ મારો ગુરુ, કારણ કે એક ઓરડામાં અમે લોટના ડબ્બામાંથી પૈસા કાઢી લઈએ અને એક ઓરડામાં રહ્યા, પણ છતાંય તારી પાસેથી મને એક પાવલી જડી નહીં. તે હંતાડ્યા ક્યાં, ઈ ખાલી કહી દે. અમારા જ્ઞાનમાં વધારો થાય અને તારી પાસેથી મારે કાંઈ જોતું નથી.
એટલે પેલા ભાઈએ કીધું કે મને તો ખબર પડી ગઈ હતી કે તારું હલન ચલન કંઈક વિચિત્ર છે, એટલે તું સૂઈ ગયો સમી સાંજમાં, અને પછી મેં બધા પૈસા અને મારી પાસે જે કંઈ કિંમતી વસ્તુ હતી બધું ભેગું કરી અને તારા ઓશિકા નીચે મૂકી દીધું. કારણ કે મને ખબર હતી કે તું મારા ઓશિકા ઊંચા કરીશ પણ તારા ઓશિકું ઊંચું નહીં કરે. આપણું પણ આવું જ છે. આપણે અનેક લોકોના ફલાણો ભાઈ આવો છે, ફલાણો આમ છે, આ ફલાણા આમ છે, આમ છે, આમ છે, આના કુટુંબમાં આમ છે, આના કુટુંબમાં હંપ નથી, આ હાહુઓને જરાય ભળતું નથી એટલે તો જુદા રહે છે, ફલાણું ઢીકણું, કેટલી વાતો કરી. પણ આપણું ઓશિકું કોઈ દી ઊંચું કરતા નથી કે આપણે ક્યાં પહોંચ્યા. આપણને પરમાત્માની કેટલી કૃપા થઈ. પરમાત્મા આપણને પૂછશે કે તમે આ કર્મભૂમિમાં ગયા તો શું કર્મ ભેગું લઈને આવ્યા, ત્યારે આપણે એને શું જવાબ આપશું એ આપણે નક્કી કર્યું નથી. સૌના ઘટમાં બોલે છે, ભવાની દાસ તો ગાય છે, તમે જોજો રે એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે, એ તમે જોજો એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે. નહીં એને સત્વ નહીં એને સાર, નહીં એને સાર, નહીં એને સત્વ નહીં એને સાર, નહીં એને સાર. બોલે તો બોલાય નહીં, બોલે તો બોલાય નહીં, બોલે પવન બાણ તમે જોજો એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે, તમે જોજો રે એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે. તમે જોજો આ જંત્રીને કોણ વગાડે છે અને કોને કારણે આ જંત્રી વાગે છે. જરાક જો તો ખરા. બધાના ઘટમાં બિરાજી અને પોતે બોલે છે. એવા પરમાત્માની અહીંયા સ્તુતિ કરવામાં આવી છે, ધ્યાન કરવામાં આવ્યું છે. પણ આપણે એને ગોતવા માટે કેટલા પેટ્રોલ વાળીએ, કેટલી જગ્યાએ જાય, પણ પરમાત્મા કહે છે હું તો તારા ઘટની ભીતરમાં બેઠો છું. જીવ તું ભીતર તો એકવાર ડોક્યું કરી જો તો તને ખબર પડશે. એકવાર તારા અંતરપટને તો ખોલી જો તો તને ખબર પડશે કે ભીતર માં જ આત્મ સ્વરૂપે હું પ્રકાશિત છું. એટલા માટે સતાર સાહેબ ગાય છે, ઘટમાં તારો પિયુજી બિરાજે, અંતરપટ જોવે ખોલી, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ ઘટમાં તારો શ્યામ વિરાજે, અંતરપટ્ટું ખોલી તો જો. આમાં બહુ અણમોલ વસ્તુ છે, પણ આ અણમોલી વસ્તુને ગુમાવી અને તું બધી વસ્તુની કિંમત કરતો ફરે છે. હે જીવ, સેવા ભક્તિ કરો તો ઉત્તમ ધર્મ છે કહે છે. સેવા ભક્તિ આ કળિયુગમાં ઉત્તમ ધર્મ ગણાય, ઉત્તમ ધર્મ ગણાય. ઓ
અનુરાગી થઈ વર્તે જગતમાં, અનુરાગી થઈ વર્તે જગતમાં, બંધન મુક્તિ થાય, બંધન મુક્તિ થાય. હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આવા પરમાત્મા આપણી ભીતરમાં બેઠા છે. પરાત્પર સૃષ્ટિનું કારણ છે. પરમાત્માએ આ જગતને બનાવ્યું છે. જગતમાં પોતે બન્યો છે. બનાવ્યું છે પણ એણે અને બન્યા છે પણ પોતે. છતાંય આપણે જે જોઈએ અધૂરું જ છે. તમે જો બરાબર આને વૈજ્ઞાનિક રીતે આપણે સમજીએ તો આપણને ખબર પડે કે કીડી જે સૂંઘી શકે છે એ આપણે સૂંઘી શકતા નથી. મોર જે સાંભળી શકે છે એ આપણે સાંભળી શકતા નથી. હાથી જેટલા દૂરથી સાંભળી શકે એ આપણે સાંભળી શકતા નથી. વંદો જે જોઈ શકે એ આપણે જોઈ શકતા નથી. કૂતરું જે જોઈ શકે એ આપણે જોઈ શકતા નથી. એનો અર્થ એમ થાય આપણે જે સાંભળીએ છીએ, આપણે જે સૂંઘીએ છીએ, આપણે જે જોઈએ છીએ, ટૂંકમાં ઇન્દ્રિયોથી જે કાંઈ આપણે કામ કરીએ છીએ એ બધું અધૂરું છે, પૂરું નથી. અને પૂરું નથી એટલા માટે તો જે અધૂરું હોય એને કોઈથી સત્ય ન ગણાય. પણ જ્યારે આપણી ભીતરમાં આપણે પરમાત્માને જોઈએ ત્યારે પૂર્ણ રૂપે આપણને દર્શન થાય છે. જગત બધાને અધૂરું જ મળે છે અને પરમાત્મા બધાને પૂરેપૂરો જ મળે છે. જગત કોઈને પૂરું મળતું નથી, કંઈક ને કંઈક ખોટ તો હોય જ છે. પણ પરમાત્મા જ્યારે મળે છે ત્યારે પૂરેપૂરા મળે છે, એમાં કાંઈ ઓછું નથી. એટલા માટે દાન અલગારી તો ગાય છે કે ગોતવા જાવ તોય મળે નહીં ગોત્યો, એવો ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, એવો ગહન ગોવિંદો રે. હરિભક્તોને હાથ ભગો છે, પ્રેમ પરખંડો રે. હરિભક્તોને હાથ ભગો છે, પ્રેમ પરખંડો રે. આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. એવા દેવને દીવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું. પણ અગમ અગોચર અલખ ધણીની ખોજ મારેવું રે. મોજ મારેવું, મોજ મારેવું. આપણે અહીંયા ભાગવત કહે છે સત્યમ પરમ ધીમે. તને જેમાં રુચિ છે, તું જેને ભગવાન માને છે એનું ધ્યાન કરને. અમે ત્યાં તને જેવું કહીએ છીએ કે તું આનું ધ્યાન કર, તું આને જ પુકાર, તું આના જ નામ લે. જે પરમાત્મામાં, પરમાત્માના જે સ્વરૂપમાં તારું મન ઠેરાતું હોય તું એના નામ લે. આપણને કોઈ આગ્રહ કરતું નથી, છતાંય ઘણા બધા તો કહે સગુણ રૂપ મોટું, કોઈ કહે નિર્ગુણ રૂપ મોટું, કહે આ મંત્ર સાચો, કોઈ કહે આ મંત્ર સાચો. આ બધી ભ્રાંતિ છે. ભગવાન ગીતામાં જ્યારે કહેતા હોય કે અક્ષરોમાં હું અકાર છું અર્જુન, કોઈ પણ અક્ષર બોલો એની પાછળ અ બોલો તો જ અક્ષર પૂરો થાય. કોઈ પણ એક ઢગલાનો ઢ પણ કરોડો વાર જપવામાં આવે ને તો એ પણ ફળે છે. પણ આ 52 માંથી કોઈ વસ્તુ, 52 વર્ણ છે, એમાંથી એકાદો શબ્દ પકડાઈ જાય, હા, હમ સમ ક્ષમ ટમ તમ જે કાંઈ, એ બધા જ પરમાત્મા સુધી લઈ જાય. પણ એક નિષ્ઠ ભગવાન ભાષા સમજતો નથી, ભાવને સમજે છે.
ભાવગ્રાહી જનાર્દન છે. એ ભાષા સમજે તો એને કેટલા બધા એકડા યાદ રાખવા પડે, કેટલો કક્કો યાદ રાખવો પડે, કેટલું યાદ રાખવું પડે, પણ એ ભાષા સમજતો નથી, એ ભાવને સમજે છે. એટલા માટે આપણા હૃદયનો ભાવ હોય એ પ્રમાણે ભાવને ગ્રહણ કરે છે. તુલસીદાસજીને કોઈએ પૂછેલું કે સગુણ સાકાર રૂપ મોટું કે નિર્ગુણ નિરાકાર રૂપ મોટું, ત્યારે તુલસીદાસજી કહે છે કે બંને પરમાત્માના રૂપ છે, તો બેમાંથી મોટું કોણ? ત્યારે કહે છે બે અગાધ છે, અગાધ છે, અનુપમ છે. પણ અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા, અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા, અગત અગાધ અનાદિ અનુપા, અગત અનાદ અનાદિ અનુપા. મોરે મત બળ નામ દૂતે, મોરે મત બળે નામ દૂતે, ये जय जुग बस निज भूते, કિયે જય જુગ બસ નિજ ભૂતે. આ બંને સ્વરૂપ ભગવાનના જ છે. અગધ છે, અગાધ છે, અનુપમ છે, પણ મારા માટે તો બે કરતા મોટું એનું નામ છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જો, નામે પાતક છૂટીએ અને નામે નાશ. નામ લેવામાં કોઈ વિધિની પડોજણ નથી. નામ લેવામાં ઉઠતા બેઠતા ખાતા પીતા નામ લઈ શકાય. અરે રસોઈ કરતા કરતા નામ લઈ શકાય, ઘરનું કામ કરતા કરતા નામ લઈ શકાય. 1 રૂપિયાનો ખર્ચો નથી. પણ આ કળિયુગ એવો છે ને કે આમાં મોંઘું હોય ને એમાં માણસને રસ છે, હાવ સસ્તું હોય એમાં રસ નથી પડવો. નકર ભગવાનનું નામ લેવું એ હાવ મફત છે, પણ એમાં રસ નહીં પડે, મોંઘામાં રસ પડશે. હમણાં 10,000 ફી લેવામાં આવે તો તરત કહે કે આમાં કંઈક હશે હો ભાઈ, 10,000 લઈ તો કંઈક હોય તો ખરું જ ને કે. એટલે જે મૂલ્યવાન છે એ વસ્તુને આપણે મૂલ્ય વગરની કરી નાખી. ગાયમાં આપણા સંતોએ 33 કરોડ દેવતાનો વાસ કીધો, તો આપણે એને પાળવાની બંધ કરી, એને હોટી ન મરાય. એની કરતા ભેંને 2 બડા ન ખાય. આપણે એને રસ્તા ઉપર રખડતી કરી નાખી. સંતોએ તો આપણે એનું ધ્યાન રાખીએ એટલા માટે કીધું હતું, પણ આપણે કંઈક ઊંધું જ સમજ્યા. એટલે સનાતન ધર્મને આપણે જ બચાવવો હશે તો હજી પણ પાછું આ બધા અર્થોને એના મૂળ રૂપમાં સમજવા પડશે. નહીંતર અત્યારે બહુ કપરો સમય છે આમાં. સનાતન ધર્મ ને સનાતનીઓએ જાગવાની જરૂર છે. બીજા ધર્મના લોકો પોતપોતાના દેવસ્થાનોમાં 5 વખત કે 6 વખત દિવસમાં ભેગા થતા હોય અને સનાતની 1-2.5 કલાક પોતાના દેવસ્થાનમાં ના આપી શકે. આપણે એટલા બધા તો શું કામ હોય કે આપણે એટલા મોટા થઈ ગયા કે આપણા કુળદેવીની પાસે આપણે 15 મિનિટ ના આપી શકીએ. અરે ના આપી શકીએ તો ઘરમાં અઠવાડિયામાં 1 વખત નાના છોકરાને ભેગા કરી, કાંઈ નો આવડે તો માતાજીના 2 ગરબા ગાઈએ, કાંઈ ના આવડે તો એને કંઈક વાર્તા કહીએ, ધ્રુવની, પ્રહલાદની, એકલવ્યની, આરુણીની. કાંઈક તો આપણે કરવું પડશે. અને જો આપણે નહીં કરીએ તો ભવિષ્ય આપણને માફ કરવાનું નથી, એટલું યાદ રાખો. ભવિષ્ય એનો જવાબ આપશે અને ત્યારે પછી બધી બાજુ દોડશું તો એ ભેગું નહીં થાય. સમય છે અનુકૂળ, સનાતનીઓએ જાગવાની જરૂર છે. અને એટલા માટે ઉઠતા બેઠતા જ્યાં નામ આપણને નામ લેતા સાંભળશે તો આપણો છોકરો નામ લેશે, મોટે મોટેથી લે. ગંગા સતી તો કહે છે, ઉઠો તોય નામ લ્યો, બેસો તોય નામ લ્યો, ખાઓ તોય નામ લ્યો, પીવો તોય નામ લ્યો. વચનોમાં થાપન ને એ વચને ઉત્થાપન પાનવા, વચને મંડાય હરિનો પાર,
વચનોમાં થાપને વચને ઉઠાપન માનવા વચને મટાય હરિનો પાર વચન ન પુરાય તો નહીં રે અધૂરા વચન ન પુરાય તો નહીં રે અધૂરા તારો વચનનો અમે ઠાઠ વિવેકી જે નરની નારી માનવા પ્રમાણિક લાગે એને પાર બ્રહ્માથી અધિક પણ એને પાય લાગે એવો વચનનો મહિમા છે. પણ હાવ મફત છે ને એટલે આપણને ગમતું નથી. એટલા માટે અહીંયા આપણને પાંથીએ તેલ નાખે છે કે સત્યમ પરમ ધીમહિ. એક પાંથી પાડી અને સંતો તેલ નાખે કે ભાઈ તારું મન જ્યાં ઠરાવતું હોય એ નામ લઈને તું. આમાં ક્યાં ઝઘડો છે? કઈ આમાં ઝઘડો જ નથી. અને ધીમહિ શબ્દ વાપર્યો અને બતાવ્યું કે આ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. આ ભાગવત છે, ગાયત્રી મંત્ર છે. ઓમ ભુઃ ભુવઃ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે પ્રાણ સ્વરૂપ, હે દુઃખ નાશક, હે સુખ સ્વરૂપ, અમે બધા ભેગા મળી તું વરવા યોગ્ય છો. અમારે તારી સાથે વરવું છે, વરેણ્યમ છે. અમે બધા ભેગા થઈ અને તારું ધ્યાન કરીએ છીએ. આમ જ્યારે ગાયત્રી મંત્ર કહેતો હોય ત્યારે ધીમહિ શબ્દ લખી અને કહ્યું. આ ભાગવત છે, ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. અને આ જન્માંધસ્ય એ જ થી ભાગવત શરૂ થયું છે. જકાર, જકાર એ દગ્ધાક્ષર છે. દુઃખની પળો હોય ત્યારે પહેલો અક્ષર જે આપણા મનમાં આવે એ જકાર છે. એટલા માટે તમે જો મોટા ભાગની સ્તુતિઓ મંત્રો બધા જકારથી શરૂ થાય છે. જય જગદીશ હરે, જય આદ્યાશક્તિ. ભાગવતમાં ગોપી ગીત પણ જકારથી શરૂ થાય. ગોપીઓએ જ્યારે વિરહની પળોમાં ગાયું છે ત્યારે એ પણ જકારથી શરૂ થયું છે. જયતિ દેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત. જયતિ દેધિકં જકાર. અહીંયા ભગવાન વેદવ્યાસ દુઃખની પળોમાં છે અને ભાગવત લખાયું છે. એટલા માટે જન્માંધ્યસ્ય હેતુન્વયા જકારથી ભાગવત શરૂ થયું. એટલે આપણે બધાને બરાબર સમજવાનું, જેથી કાંઈ નહોતું ત્યારે પરમાત્મા હતા અને જેથી કાંઈ નહીં હોય એ પણ પરમાત્મા હશે. પણ છતાંય બધાના ભીતરમાં પરમાત્મા છે. છતાં માણસને પ્રેમ કેમ નથી કરતો? એકબીજાને આપણને ભાવ જન્મનો જો એને બદલે ઘૃણા કેમ થાય છે? એક માણસ આવે તો આપણને ગમે, બીજો આવે તો આપણને ન ગમે. આવું શું કામ થાય છે? એક હોગાઓ માથેથી સાંભળે અને એક પાસે બેઠો ન પોહાય. આવું કેમ થાય છે? કારણ કે બધામાં આત્મ તત્વ તો એક જ છે, પણ આપણા કર્મોને આધીન આપણામાં 5 તત્વની વધઘટ છે. કોકનામાં અગ્નિ તત્વ વધારે છે તો એને બોલાયા થાય નહીં. આપણે કઈ બેઠા છો, તું કહેતો હોય તો ઊભો થઈ જાવ, આવા જવાબ આપે. એને બોલાવ્યા ન થાય. કોકનામાં જળ તત્વ વધારે છે. એ જળ તત્વ એ તમે જોજો બધા ધંધા બદલાયા જ કરે. ઘડીક કે આ કરું, ઘડીક કે આ કરું, ઘડીક ગાડલા ગોદડાનું કરે, ઘડીક પાછા વિડીયો શૂટિંગનું કરે, તો ઘડીક પાછા વાસણનો ધંધો કરે, તો ઘડીક પાછા કંઈકનું કંઈક નવે નવું ઉપાડ્યા જ કરે. જળ તત્વ સ્થિર ના થાય. કોઈનામાં પૃથ્વી તત્વ વધારે છે એટલે એનામાં આળસ આવે. કોઈક રસ્તો પૂછે તો એ હુતા હુતા પગથી બતાવે, એટલી આળસ હોય. પગથી રસ્તો બતાવે. આ ગામ ક્યાં જવાય તો હુતો હોય ઝાડવા એટલે પગથી બતાવે. એક રાજાએ સભા કરીને એને કીધું કે મારા રાજ્યમાં જે સૌથી વધારે આળસુ હોય અને મારે ઇનામ આપવું છે, ઊંચો હાથ કરો.
એટલે બધાએ ઊંચો હાથ કર્યો, કેમ કે ઇનામ તો બધાને જોતું હોય ને, એટલે બધાએ ઊંચો હાથ કર્યો, પણ 2 જણાએ ઊંચો હાથ ના કર્યો. એ 2 ને ઊભા કર્યા. તમે આળસુ નથી, તમારી ઉપર મને તમે ઇનામમાં પણ લોભાણા નહીં, અને તમે ઊંચો હાથ ન કર્યો. તમે મારા રાજ્યના રતન છો, તમને મારે સન્માન આપવું છે. એટલે ઓલા 2 જણા હતા, એને કીધું કે એવું નથી રાજા, પણ અમને હાથ ઊંચો કરવાનું આળસ ચડે છે. એમ તો હા, તો તમે સાચા આળસ. વિચાર તો કરો, પૃથ્વી તત્વનો વધારો, કોઈનામાં વાયુ તત્વનો વધારો હોય એના ઉડાડેલા ક્યાંય બેહે નહીં. એ ન બોલે એટલું સાચું, બોલે એટલું ખોટું. એ એક ઝાલામાં 100 સાપ કે ત્યારે ખાલી કંઈક ખખડતું હોય તો એ 100 સાપ કે. એક જણો ઘોડી લઈને જતો હતો ને, એટલે બીજો એને હામો મળ્યો, મને બેહાડવો ઘોડી ઉપર, તડકો છે, બહુ તાપ લાગે છે ને, તમે મને ઘોડી ઉપર બેહાડો તો સારું ભાઈ. કે હું તને બેસાડું ખરો, પણ મારી એક શરત છે. કે કઈ શરત? કે હું જે ગામમાં જાઉં અને ગમે એવા ફાંકા મારું, પણ તારે હાયે હા કરવું પડે ભાઈ. કે માપે મારજો. માપ ન રહે, પછી અમે જયારે બોલવા બેસી પછી માપ ન રહે. તો કે કાંઈ વાંધો નહીં, બેહાડો ને, તડકો છે, જેટલું વીટા હે એટલું વીટી. એ 2 ઘોડા ઉપર બેઠા ને પેલું ગામ ને ગામનો ચોરો, ચોરા ઉપર ડાયરો, ડાયરામાં બેઠો ભાઈ ઘોડી વાળો, અને વાત શરૂ કરીને એણે કીધું કે મેં બંદૂક હમણાં મારી અઠવાડિયા પહેલા સસલાને, સસલું બોલીને ભળતું થઈ. ઓલા બધા કે ન હોય, કઈ બંદૂક મારે સસલા બળી જાય ને લોહી નીકળે, એને 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 ઘાયલ થાય, પણ કઈ બળી જાય, કઈ બંદૂક ગોળી વાગે તો લોહી નીકળે. પૂછો આને, ઓલાના ઘોડા ઉપર એટલે જ લાવ્યો તો આવ્યો કે પૂછો આને. એટલે એ પાછો વાટ આવ્યો માણા, એટલે એને કીધું કે ભાઈ ગામડામાં સસલા છે ને ઘાસની મઢી બનાવીને જતા હોય, એટલે આમ ગોળી કઈ સસલાને નહોતી વાગી, પણ તીખારો ઉડ્યો. એ તીખારાય ઘાસમાં એટલું બધો ઘાસ ને બાળ્યું, એ સસલું બિચારું બહાર નીકળવા ગયું, પણ બીકણું ને તડતડાટી બોલી હતી, ત્યાં બેસી ગયું, તે પડી ગયું. તો બરાબર એ પાછા ત્યાંથી ઘોડું હકાયું. બીજું ગામ આવ્યું, બીજો ડાયરો, બીજી વાત કે હમણાં હું એક દી ગામત્રે જતો હતો, આ મારી હાર્યો હતો કે, અને હાંડિયા ઉપર જતો હતો ગામત્રે, ત્યાં મારી પીંડીએ કૂતરું કરડી ગયું. ઓલા કે હાંડિયા ઉપર બેઠા હોય તો કૂતરા પીંડીએ નો આંબે, કઈક માપ રાખો. ઊંટ ઉપર આપણે સવાર થયા, કૂતરું એવડ્યું હોય કે પીંડીએ કરડી જાય? આ થોડો હાથી છે? તો પૂછો આને. ઓલાને તો કઈ છૂટકો જ નહીં. એટલે એને કીધું કે ગામડામાં અમારે કૂતરાને દિવાલ ઉપર બેસવાની આદત હોય, એટલે કૂતરું દિવાલ ઉપર બેઠું હતું, ભાઈ ને નીકળે તો બરાબર. ત્રીજું ગામ આવ્યું, અને ત્રીજા ગામમાં વળી પાછા કે હમણાં એક દી હું શિકાર કરવા નીકળ્યો, અને કુંજડું આકાશમાં ઉડતું હતું, મેં ગોળી મારી, આજ 15 દીના વાણા વાઈ ગયા, ગોળી હેઠે નથી આવી, કુંજડું હેઠે નથી. ઓલા કે 2 માંથી એક તો આવે ને, કાં ગોળી આવે ને કાં કુંજડાને ગોળી વાગી હોય તો કુંજડું આવે, પણ કાંઈક તો એટલું આવે ને. પૂછવા ને પછી તો ઓલો થાય કે હવે ઘોડા ઉપર ન બેહાડે થયું, પણ આ વીતવું કેટલું. હા, અને પછી એને કીધું તેથી આપણે હારે નહોતા, તમને કદાચ વ્યાયામ રહી ગયો છે, વ્યાયામ ચૂક થઈ ગયું, પણ તેથી હું તમારી હારે નહોતો. આ કુંજડાને નાખવું ક્યાં કે? આકાશમાં તો નવું ઘર બનાવાય નહીં. એટલે આ વાયુ તત્વનો વધારો, દરેકના પોતપોતાના સ્વભાવ છે, અને સ્વભાવ છે એવી રીતે વર્તન કરે છે, એટલે એક આપણને ગમે, એક બીજો આપણને ગમતો નથી. પણ જેનામાં ભક્તિ આવે, ભગવત ભાવ આવે, એને પછી તો બધામાં ઈશ્વરનું દર્શન થાય છે. એટલા માટે ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહિ, તોડે એ ધર્મ નથી, જોડે એ ધર્મ છે. પરમના માં અમરમાને કોઈએ પૂછ્યું કે ભગવાન કેવા બાજોઠ ઉપર બિરાજે છે, સોનાનો જોવે કે ચાંદીનો જોવે, ત્રાંબાનો જોવે કે પિત્તળનો જોવે? ત્યારે એ અમરમાં કહે છે, ભાઈ
તમારી પાસે કોઈ બાજોટ ન હોય, ખાલી લાકડાનો હશે ને તોય હાલશે, પણ તમે પ્રેમનો બાજોટ ઢળજો. એની ઉપર સોનાનો કળશ નહીં હોય તો હાલશે, રૂપાનો નહીં હોય તો હાલશે, કરુણાના કળશ તમે સ્થપાવજો. એ અમરમાં જે સતની જોડે લઈ અને ફરે અને રક્તપીતિયાઓ માટે ઘેર ઘેર ભિક્ષા લેવા માટે જાય, પણ કયું રોટલાનું બટકું કોના ઘરનું છે ઈ એને ખબર હોય, એટલી સુરતા જેની ઠેકાણે છે. એવી અન્નપૂર્ણાનો અવતાર, એવી જગદંબા અમરમાં. અને એને પકડવા માટે અનેક દિશાઓમાંથી ઘોડે સવાર વહેતા થાય. પકડી લઈએ અમરને, પકડી લઈએ અમરને, કારણ કે જાનમાંથી ઉતરી ગયા હતા ને એટલે એના સસરા પક્ષના લોકો પકડવા માટે દોડે. પકડી લ્યો અમરને. અહીંયા દેવીદાસ બાપુને ત્યાં રક્તપિત્યાની સેવા કરે, પકડી લ્યો અમરને. પણ ખાલી અમરમાં એટલું બોલે, સત દેવીદાસ, સત દેવીદાસ. પણ ઘોડે સવારોને એમ લાગે આ દિશામાંથી અવાજ આવે, આ દિશામાંથી અવાજ આવે, આમથી આવે, આમથી, ખબર ન પડે કે અમરમાં ક્યાં હાલ્યા જાય છે. આવી અને દેવીદાસ બાપુને વાત કરે, બાપુ હા બેટા, ચારે દિશામાંથી ઘોડે સવારો પકડવા દોડ્યા પણ પકડી શક્યા નહીં. બાપુ તમારી કઈક કૃપા છે. ત્યારે દેવીદાસ બાપુ એટલું કહેતા, બેટા અમર, અસત્ય ઘોડા ઉપર ચડીને વાહે આવતું હોય ને સત્ય પગપાળા હાલ્યું જતું હોય ને તો અસત્યની તાકાત નથી કે સત્યને આંબી શકે. બેટા અસત્ય ક્યારેય સત્યને આંબી શકે નહીં. આપણે તો સત દેવીદાસ સતનો માર્ગ લીધો છે. ઈ માં કહે છે કે મેં તો પ્રેમના એ પાટ મંડાવી, મેં તો પ્રેમના એ પાટ મંડાવી, પાટે પધારો નકડંગ દેવીના, मैं तो सीधरे जाएंगे अपने से दिवस मैं तो करुणा न कलश पाटे पधार्या यशोदे वरदान, हे वरदान हे जीवन भजने मैं तो सीधरे जाने रमने से हाँ सिद्ध जानी तमने सिव्यांश एक है. फासले सदियों के एक लम्हे में तय हो जाते हैं. સદીના ફાસલા હોય તો એક ક્ષણ છે ભેગા થવા માટે, પણ દિલ મિલા લેતે અગર હાથ મિલાને વાલે, જેના હાથ મળે છે એના દિલ મળી જાય. અહીંયા જોડનારો ધર્મ બતાવ્યો છે સત્યમ પરમ ધીમ. રામદેવ પીર જ્યારે હરજી વાટીને સંબોધી અને કહે છે ત્યારે પણ આ જ વાત કરે છે. સત્યારે થઈને તમે સતમાં ખેલો અને સતની એ રહેશે સદાય સવાઈ રે. બાળનાથ ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા,
અને સતની એ જ આગળ બીજું નથી કાંઈ રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અને કહું તે એ વચનો માલો રે સતની હંમેશા રહેશે સવાય હરજી ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો સત્યથી બીજું આગળ નથી કાંઈ એટલા માટે અહીંયા કહ્યું છે સત્યમ પરમ ધીમ એક મંત્ર બતાવ્યો અને બીજા મંત્રમાં ભાગવતનો પરિચય આપ્યો છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ पिबद भागवतम रसमालयम मोहरहा रसिका भुवि भावुका आ वेद रूपी निगम कल्पतरु आ वेद रूपी ઝાડવું છે ભાગવત અને એની ઉપર ફળ લાગ્યું છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એ ફળ પણ પાકી ગયેલું છે એમાં ગોટલોય નથી અને છાલય નથી એવું ઓગળેલું ફળ છે અને સુખ મુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ સુખદેવજી જેવા પોપટે આની ઉપર ચાંચ મારી છે એટલે આ કેરી હુડા ખાધેલી થઈ એટલે વધારે મીઠી થઈ છે અને પીબત ભાગવતમ રસમાલયમ હે રસિક જનો તમે આને પીવો આ રસનું આખું ભરેલું ઠામ છે મોહરહા રસિકા ભુવિ ભાવુકા હે રસિક જનો તમે આને પીવો આ રસ એવો છે એકવાર આ રસનો નશો આવે પછી તો ગાંજા ભંગ અફીણ મદ વો તો ઉતર જાત પ્રભા આ બધાય ના કેપ છે તો હવાર પડે રાતે પીધું હોય તો હવારે ઉતરી જાય પણ નામ ખુમારી નાનકા વો તો ચડી રહે દિન રાત જેને પરમાત્માના નામની ખુમારી ચડી અને પછી કોઈ દી ઉતરતી નથી એવો આ રસ છે એટલા માટે હે રસિક જનો તમે આને પીવો ચડી છે ખુમારી બાબાજીને સતાર ગાય છે મેં તો પીધી પ્રેમ સુરા એ પ્રેમી બનીને જગમાં ફરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું નથી બીક કોઈની મને આ ફગત એક મારા પ્રભુથી ડરું છું સદાર કહે છે આ પ્રેમની સુરાનું જેણે પાન કર્યું હોય એને આનો નશો દિવસ રાત રહે છે નામ ખુમારી નાનકા वो तो चढ़ी रहे दिन रात आ रात दिवस कुमारी नामनी चढ़ी रहे એવું પરમાત્માનું નામ આપણને બધાયને કીધું કે હે જીવ મારું મૂળ તો બહુ આકાશમાં છે તમે નહીં આંબી શકો મને કારણ કે મારું મૂળ ગોતવાના ઘણાય પ્રયત્ન કર્યા પણ કોઈને મારું મૂળ જડતું નથી એટલા માટે આ ફળ છે ભાગવત રૂપી એને તમે ગ્રહણ કરો મૂળ ગોતવાની કોશિશ ન કરો કારણ ગીતામાં ભગવાન અર્જુનને કહે અર્જુન હું તો ઊંધું ઝાડવું છું ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા મારા મૂળ તો આકાશમાં છે અને ડાળીઓ નીચે લટક્યા છે અને એની ઉપર આ ફળ લાગ્યું છે એ ફળ છે ભાગવત રૂપી ફળ છે એટલા માટે એ ફળને તમે ગ્રહણ કરો તમે આ ઝાડના મૂળ ગોતોમાં વિચાર તો કરો આપણને તૈયાર ફળ આખા ઝાડનો સાર આપી દીધો ભાગવતમાં પછી આપણે એના મૂળનું શું કામ છે રસ છે તો બધું આપ્યું રસમાં લગે કરીને એટલા માટે આપણને આ રસ આપ્યો છે આની આ વાત આપણા સંતોમાં લીલણબાઈ કરે છે શું કહે છે ઉગી છે કાંઈ અમર વેઠી એના મૂળ તો પિયાણ રે ઉગી છે કાંઈ અમર વેઠી એના મૂળ તો પિયાણ રે આ એના મૂળ તો પિયાણમાં છે તમે એને નહીં પકડી શકો
આવા રૂડા તપ ફળ લાગ્યા રે એ પધારો ગુરુ મારા સદની વેલડીએ. આવા તપ ફળ લાગ્યા છે, આવા દત્ત ફળ લાગ્યા છે, એ આ વેલ ઉપર લાગ્યા છે. અને આ વેલના ફળ તો ખાઓ, તમે જોવો તો ખરા. આયલા સે બાવરા કોન ડાળ્યું મેરી દત્ત ફળ ચાખો. આયલા સે બાવરા કોન ડાળ્યું મેરી દત્ત ફળ ચાખો. બોલ્યા રે એ લીલાના ભાઈ તમે સાધુ ના ધર્મો રાખો ગુરુ મારા સતની વેલડીએ. મારું નાથ લાગ્યા રે એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. પધારો ગુરુ મારા સતની વેલડીએ. આવા તપ રૂપી ફળ લાગ્યા છે, એ જ ફળનું નામ ભાગવત છે. પણ આ ફળ આપણને આપ્યું છે તૈયાર, આને તમે ખાઓ તો ખરા. અને ખવાશે નહીં, પીબત ભાગવતમ, અને પી જાવા તો ગુરુના ઘરનો પ્યાલો છે. અને સંતોએ બધાએ પીવાની જ વાત કરી કે તમે આ પ્યાલાને પીવો. રામની સભામાં આમાં રમવાને ગયા હતા. નરસિંહ મહેતાને પૂછો તો કહે પસલી ભરીને રસ પીધો, પિયાલો મારા ગુરુજીએ પાયો. બીજા સંતને પૂછો તો કહે મન મત વાલો પ્યાલો મેં ચાખ્યો, અને પ્યાલો મેં તો પ્રેમ હુંદો પીધો. જરા મરણ વાંગુ ભે નહીં, અને સદગુરુના ચરણોમાં સીધ્યો. તમે કોઈ બીજા સંતને પૂછવા જાઓ તો એમ કહેશે રામ રસ પ્યાલા હે ભરપૂર, પીવે કોઈ ઘટક ઘટક ઘટક. આને બુદ્ધિના દાંતથી ચવાય એવું શાસ્ત્ર નથી. આને સદગુરુના ઘરનો પ્યાલો સમજીને પી જવાનું શાસ્ત્ર છે. એટલા માટે આને આ પ્યાલો છે એને પીવાની. આ કળિયુગનું કલ્પવૃક્ષ છે, વેદનો વિસ્તાર છે, ગાયત્રી મંત્રનો વિસ્તાર છે, 24 અવતારોની કથા છે, આ 24 તત્વોની કથા છે. આને પી જાઓ. એટલા માટે સંતોએ તો કહ્યું કે આ પીવાનો જ પ્યાલો છે. દાસી જીવનને કોઈ પૂછે તો દાસી